મધ્યપ્રદેશ અને સરહદી વિસ્તારમાં વરસાદથી છોટાઉદેપુરની સુક્તા નદીમાં ભારે ઘોડાપૂર. છોટાઉદેપુરના સરહદી વિસ્તારથી પસાર થતી સુક્તા નદીમાં ઉપરવાસ તેમજ મધ્યપ્રદેશમાં થયેલા ધોધમાર વરસાદના કારણે તીવ્ર ઘોડાપૂર જોવા મળ્યું. ખાસ કરીને ભૂરદદી ગામ વિસ્તારના લોકો માટે નદીનું પાણી સપાટ ઉપર પહોંચતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ઘોડાપૂરના કારણે ગ્રામજન જીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે તથા આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્રએ જાહેર ઓળખ આપી છે. પ્રશાસન તરફથી સતત દેખરેખ રાખી રહી છે અને ગ્રામજનોને નદી કાંઠે જવું નહીં તેવી ચેતવણી આપવામાં આવી છે. શક્યતા રિસ્ક વિસ્તારોમાં તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં ઇમરજન્સી ટીમને સતર્ક રાખી ગઈ છે તેમજ મધ્યપ્રદેશ સરકાર તથા સ્થાનિક તંત્ર વચ્ચે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે જેથી યોગ્ય સમયે પાછળથી પાણીના પ્રવાહ અંગે સૂચના આપી શકાય. ગ્રામજનોએ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને અગત્યની માહિતી તુરંત આપવા અનુરોધ કરાયો છે. સક્રિય ચોમાસા દરમિયાન તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને જરૂરી કામગીરી માટે તૈયાર છે જેથી સુક્તા નદી અને આજુબાજુના વિસ્તારોમાં રહી રહેલા લોકોનું સુખપ્રદ આરોગ્ય અને સુરક્ષા જાળવી શકાય.